જો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણું નવું પ્રકરણ છે પ્રકરણ 18, ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. હવે જે આપણું આ પ્રકરણ છે એ આપણા દેશના ઇકોનોમિકલ સ્ટેટસ પર ભાર મૂકે છે કે આપણા દેશનું જે અર્થતંત્ર છે, દેશની જે ઇકોનોમી છે, બરાબર, તેના ઉપર એ ભાર મૂકે છે કે ભાવ વધારો થાય છે તો ભાવ વધારો થવા પાછળના કારણો કયા. બરાબર, કે આપણે કોઈ પણ જ્યારે વિદેશથી વસ્તુ આયાત કરીએ છીએ તો એ વસ્તુ જ્યારે આયાત કરીએ ત્યાર પછી સરકારને એમાં કેટલે અંશે જે અલગ અલગ પ્રકારના જે ટેક્સ ભરવાના હોય છે તે બાબતોની સાથે જ્યારે એ વસ્તુ આપણા સુધી પહોંચે છે ત્યાં સુધીમાં એ વસ્તુના જે ભાવ છે એ ભાવના પ્રમાણમાં કેટલો વધારો થયેલો છે તે સઘળી માહિતી આપણે આ પ્રકરણની અંદર આવશે. તે ઉપરાંત બરાબર ગ્રાહક જાગૃતિ કે લોકોમાં અવેરનેસ આવવી. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ ચીજ વસ્તુના ભાવમાં વધારો થાય છે તો એની પાછળ ઘણે બધે અંશે કેટલા એવા કારણો હોય છે કે જે કારણો કોઈને કોઈ રીતે આપણા ભાવના વધારા સાથે સંકળાયેલા હોય છે. બરાબર, એટલા માટે લોકોમાં જાગૃતિ આવવી, લોકોમાં અવેરનેસ આવવી એટલી જ જરૂરી છે. તો તેમાં આપણે જુઓ મિત્રો કે આપણને પહેલી વાત કરી છે કે ભાવ વૃદ્ધિના કારણોની વિગતે ચર્ચા કરો. એમાં આપણને કહ્યું છે પહેલું, નાણાંના પુરવઠામાં વધારો. દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે. શું કહ્યું છે? દેશના અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે ત્યારે લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિ વધે છે. અર્થતંત્રમાં આપણને કહ્યું જ્યારે નાણાંનો પુરવઠો વધે એટલે કે લોકોની પાસે પૈસાનું જે ચલણ છે એના પ્રમાણમાં જ્યારે વધારો થાય છે ત્યારે લોકોની જે ખરીદ શક્તિ છે તેમાં વધારો થાય છે. પરિણામે ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે, જેના કારણે શું પરિસ્થિતિ થાય છે તો ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો થાય છે. પરંતુ એ જ સમયે કુલ પુરવઠામાં તાત્કાલિક વધારો થતો નથી. લોકોની માંગમાં વધારો થાય છે, બરાબર, પણ માંગમાં વધારો થવાની સાથે પુરવઠામાં વધારો થાય તેવું હોતું નથી. કારણ કે જ્યારે માંગ વધે છે ત્યારે પુરવઠો શું થાય? ઘટે છે. એટલે માંગ અને પુરવઠો બંને જે કહેવાય સમતોલમાં રહે તો એ જરૂરી છે. જો માંગ વધી અને પુરવઠો ઘટ્યો તો એ અસર શું બનશે? ભાવ વૃદ્ધિનું મુખ્ય કારણ બનશે. બરાબર, ભારતમાં નાણાકીય પુરવઠામાં જંગી વધારો અને ચીજ વસ્તુઓના ઉત્પાદન તથા પુરવઠામાં થયેલ અપૂરતો વધારો ભાવ વૃદ્ધિનું એક કારણ છે. સરકાર યોજનાકીય અને બિન યોજનાકીય ખર્ચમાં વધારો થતાં, સરકારના જે કહેવાય છે કે યોજનાકીય કાર્યોમાં જ્યારે ખર્ચા થાય છે ત્યારે પણ, અને બિન યોજનાકીય જે ખર્ચા હોય એટલે કે એમના જે કહેવાય કે કોઈ જવા આવવા માટે થઈને, બરાબર, ધારો કે આપણા વડાપ્રધાન છે તો કોઈ પણ દેશની જ્યારે મુલાકાતે જાય છે ત્યારે પણ ખર્ચ વધારે થાય છે. બરાબર, તો એ જે છે બિન યોજનાકીય ખર્ચ છે. ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારેલ છે. શું કર્યું છે? ખાદ્ય પુરવણી દ્વારા નવા નાણાંનું સર્જન કરીને નાણાંનો પુરવઠો વધારે છે. સરકાર દ્વારા પરોક્ષ રીતે નાણાંનો પુરવઠો વધે છે, તે સાથે લોકોની નાણાકીય આવકો પણ વધે છે. તેના પરિણામે શું થાય છે? લોકોની નાણાકીય એટલે કે પૈસે ટકે એ લોકો પણ સુખી સંપન્ન થાય છે. બરાબર, એના પછી આપણને કહે છે પરિણામે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે. પરિણામે શું થાય છે? સેવાઓની માંગમાં અને ચીજવસ્તુઓની માંગમાં તાત્કાલિક વધારો થાય છે. માંગના પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત ન થતાં બંને વચ્ચે અસમતુલા સર્જાય છે. બંને વચ્ચે અસમતુલા સર્જાય એટલે કેવી પરિસ્થિતિ થાય? માંગ વધી ગઈ અને એની સામે પુરવઠો જે છે તે ઘટી ગયો, તો એ વસ્તુ જે કહેવાય કે એ જે બાબત છે તે છેલ્લે શેમાં પરિણમે? ભાવ વૃદ્ધિમાં જ પરિણમે છે. શેમાં પરિણમશે? ભાવ વૃદ્ધિમાં. જો આવ્યું એમાં પરિણામે ભાવ વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત બેન્કો દ્વારા અપાતી સસ્તી લોન કે ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજ વસ્તુઓની માંગમાં વધારો કરીને ભાવ વૃદ્ધિ કરે છે. કે લોકોની પાસે પૈસા નથી હોતા પરંતુ લોકો શું કરે છે? બેન્કો દ્વારા મળતી જે લોન છે, ધિરાણ છે, બરાબર, તેના દ્વારા એ લોકો શું કરે છે? પોતાની પાસે આવકના સ્ત્રોત રૂપે પૈસાના પ્રમાણમાં કે રૂપિયાના પ્રમાણમાં તે વધારો કરે છે. અને રૂપિયાના પ્રમાણમાં વધારો થવાના કારણે થઈને શું પરિસ્થિતિ ઊભી થઈ કે લોકો
વધુમાં વધુ વસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ રાખે છે અને જેના કારણે ભાવવૃદ્ધિ થાય છે. બરાબર. એમાં આપણને કહ્યું છે કે સસ્તી લોન અને ધિરાણ લોકોના હાથમાં નાણાંનો પુરવઠો વધારે છે. તે ચીજવસ્તુની માંગમાં વધારો કરીને ભાવવૃદ્ધિ થાય છે. એટલે મિત્રો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. અને એના પછી આપણને કહે છે કે આમ ભારતમાં ભાવવૃદ્ધિ એ કુલ માંગ અને પુરવઠા વચ્ચેની અસમતુલાનું પરિણામ છે. બીજું આપણને કહે છે વસ્તી વૃદ્ધિ. ભારતમાં થતા ઝડપી વસ્તી વધારાને લીધે ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં ઉત્તરોત્તર વધારો થાય છે, જેથી માંગ અને પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાતા ભાવવૃદ્ધિ થાય છે. માંગ અને કહેવાય છે પુરવઠા વચ્ચે અસમતુલા સર્જાય તેના કારણે શું થાય? ભાવવૃદ્ધિ થાય છે. નિકાસમાં વધારો. વિદેશોના બજારોમાં દેશના ઉત્પાદનોની માંગમાં વધારો થતાં સરકાર તેની નિકાસ વધારવા પ્રોત્સાહક પગલાં ભરે છે કે આપણા દેશની અંદર જરૂરિયાત છે તે વસ્તુઓ પણ શું કરવામાં આવે છે? બીજા દેશોની અંદર એની નિકાસ કરી દેવામાં આવે છે અને બીજા દેશોમાં એની નિકાસ થવાના પરિણામે શું થાય કે આપણા દેશની અંદર તેની અછત વર્તાય છે. શું વર્તાય? અછત. પરિણામે નિકાસી ચીજવસ્તુઓની દેશમાં અછત સર્જાય છે. જો આવી બાબતે કે જે આપણા દેશમાં જે નિકાસ કરવામાં આવતી જે તે ચીજવસ્તુઓ છે એ ચીજવસ્તુઓની આપણા દેશમાં અછત સર્જાય છે અને આ સ્થિતિમાં માંગ સામે પુરવઠામાં ઘટાડો થતાં ભાવવૃદ્ધિ થાય છે. માંગ સામે જ્યારે પુરવઠો ઘટે છે એ પરિસ્થિતિ આપણા દરેકમાં કોમન આવશે. બરાબર. એટલે ભાવવૃદ્ધિ થાય છે. કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિ. જે આપણે કાચો માલ પ્રાપ્ત કરવામાં આવે છે તેના જે ભાવો હોય એ કેવા હોય? ઊંચા હોય. તેમાં આપણને કહે છે કે ચીજ વસ્તુઓના કાચા માલની કિંમતો વધે છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધે છે, જેનાથી ચીજ વસ્તુઓની કિંમતો પણ વધે છે. જેના કારણે જો શું પરિસ્થિતિ થાય છે? ચીજ વસ્તુની કિંમતો વધે છે. ચીજ વસ્તુઓનો ભાવ વધારો વેતન વધારાની માંગણી ઊભી કરે છે. ચીજ વસ્તુઓના જ્યારે ભાવમાં વધારો થાય ત્યારે છેલ્લે શેમાં પરિણમે છે? ભાવ વધારામાં પરિણમે છે. વેતન વધારાની માંગણી કરે છે અને તે સંતોષવામાં આવે ત્યારે ચીજ વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે, જે ફરીથી ભાવવૃદ્ધિમાં પરિણમે છે. જ્યારે વેતન વધારો કરવામાં આવે છે, બરાબર, એટલે કે સંતોષવામાં આવે ત્યારે ફરીથી પાછા ચીજ વસ્તુઓના ભાવોમાં શું થાય? વધારો થાય છે અને પરિણામે ભાવવૃદ્ધિ ઊભી થાય છે. આમ ભાવવૃદ્ધિનું ચક્ર ચાલ્યા જ કરે છે. કાળું નાણું. હિસાબી ચોપડે નહીં નોંધાયેલા અને જેના પર કરવેરા ચૂકવ્યા નથી, બરાબર, તેવા બિનહિસાબી આવકને આપણે કયું નાણું કહેવાય છે? કાળું નાણું. મિત્રો આ 1 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમપી પ્રશ્ન ધ્યાનમાં રાખજો. બરાબર. કાળું નાણું ધરાવતા લોકો ચીજવસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારે છે, પરિણામે ભાવ વધારો થાય છે. કેટલીક વાર કાળું નાણું સંગ્રહખોરો અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે જરૂરી ભંડોળ પૂરું પાડે છે. આમ કાળું નાણું ભાવ વધારાને પોષે છે. કાળું નાણું ક્યારેક શું થાય છે કે સંગ્રહખોરી અને સટ્ટાકીય પ્રવૃત્તિઓ માટે પણ જવાબદાર બને છે અને કાળું નાણું ધરાવતી વ્યક્તિઓ આવકવેરાના હાથે પકડાઈ જવાની બીકે નાણાંને વહેલી તકે ખર્ચી નાખવાનું વલણ ધરાવે છે. તેઓ તેમના મહોત્સવ કે વૈભવની વસ્તુઓ માટે ગમે તેટલા ઊંચા ભાવે ખરીદતા અચકાતા નથી. ગમે તેટલું મોંઘું કેમ ના હોય વસ્તુ, તે ખરીદતા તેઓ અચકાતા નથી અને આ પરિસ્થિતિ ચીજ વસ્તુઓની ભાવ વૃદ્ધિ કરે છે.